ગતિથી ચાલતી સરકારી પ્રક્રિયાથી માત્ર સામાન્ય જનતા જ પરેશાન હોય છે તેવું નથી। કેટલાક પોલીસ સ્ટેશન પણ ધીમી ચાલતી મંજૂરી પ્રક્રિયાથી પરેશાન થયા છે। આ વાત જાણીને આપને નવાઈ લાગશે, પરંતુ વાત સાચી છે। શામળાજી પોલીસ સ્ટેશન મુદ્દામાલ સાથે ઝડપાયેલા વાહનોની એટલું તો ઉભરાઈ ગયું છે કે ખુદ પોલીસ અધિકારીઓ અને અરજકર્તાઓએ પોલીસ સ્ટેશનની બહાર વાહન મૂકીને આવવું પડે છે। જોઈએ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વાહનોના જમાવડાનો આ અહેવાલ। પોલીસ સ્ટેશન બની ગયું કબાડીખાનું। હજારો વાહનોનો નથી થતો નિકાલ। મુદ્દામાલના વાહનો મૂકવા ક્યાં? જુદા જુદા પ્રકારના પાર્ક કરાયેલા આ વાહનોને જુઓ। ધૂળધાણી થયેલી કરોડોની કિંમતની આ મોંઘી દાટ કાર્સ જુઓ। અનેક ભેદ સંગ્રહીને પડેલા આ તોતિંગ કન્ટેનર્સને જુઓ। ભંગાર હાલતમાં રહેલી આ કાર્સને જુઓ અને ભંગાર બની ગયેલી આ ફોર વ્હીલર્સને જુઓ। પ્રથમ નજરે આપને એવું લાગશે કે આ કોઈ કબાડીખાનું હશે। થોડું ઊંડું વિચારશો તો તમને એમ લાગશે કે આ કોઈ હાઈવે કાંઠાના ટ્રકો માટેનું પાર્કિંગ સ્થળ હશે। અરવલ્લીની પર્વતમાળાની ગોદમાં ધૂળખાતા વાહનોના આટલા મોટા જમાવડા જોઈને તમે વિચારતા હશો કે આ નજારો છે શું? તો સાંભળો, આ છે અરવલ્લીના પહાડોની ગોદમાં આવેલા શામળાજી પોલીસ દ્વારા અનેક ગુનાઓમાં ઝડપાયેલા વાહનોનો જમાવડો। શામળાજી પોલીસ સ્ટેશન હાલ 274 નાના મોટા વાહનોથી ઉભરાઈ ગયું છે। શામળાજી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં 168 દારૂના કુલ કેસીસ કરવામાં આવ્યા છે, જેમાં 164 જેટલા વાહનો પકડવામાં આવ્યા છે। 10 થી 15 કરોડ જેટલો પ્રોહીનો મુદ્દામાલ વાહનો સાથે પકડાતો હોય છે અને એનો યોગ્ય કાર્યવાહી મુજબ નિકાલ કરવામાં આવતો હોય છે। અરવલ્લી જિલ્લાનું શામળાજી પોલીસ સ્ટેશન રાજસ્થાન સરહદને અડીને આવેલું છે। આ પોલીસ સ્ટેશન વિસ્તારની રતનપુર ચેકપોસ્ટ ઉપરથી પોલીસ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે, પરંતુ શામળાજી પોલીસ પાસે આ પકડેલા વાહનો અને મુદ્દામાલ મૂકવાના ગોડાઉનની વ્યવસ્થા નથી, જેના કારણે હાલ કરોડો રૂપિયાનો દારૂ ખુલ્લામાં જ કન્ટેનરમાં ભરીને મૂકી રાખવો પડ્યો છે। બીજી બાજુ આ કન્ટેનર્સ પણ મૂકવાની જગ્યા ન હોવાને કારણે આ કન્ટેનર પોલીસ લાઇન અને પોલીસ સ્ટેશન પરિસરમાં મૂકવા પડ્યા છે, જેના કારણે પોલીસ સ્ટેશન વિવિધ ગાડીઓથી ઉભરાઈ ગયું છે, જેના કારણે પોલીસ સ્ટેશન પરિસરમાં મૂકેલા દારૂની સલામતી અંગે પણ અનેક સવાલ ઊભા થાય છે। ત્યારે પોલીસ સ્ટેશનમાં પડેલા મુદ્દામાલનો નાશ કરવા માટે મંજૂરીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવા અને જૂની સેલટેક્સ કચેરી જે હાલ બંધ છે તેને ગોડાઉન તરીકે આપવા માટે શામળાજી પોલીસ સ્ટેશન દ્વારા માંગ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં હાલ 276 જેટલા મુદ્દામાલના ટોટલ વાહનો પડેલા છે। વાહનોના નિકાલ માટે કોર્ટ દ્વારા મંજૂરી મેળવીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે। શામળાજી પોલીસ સ્ટેશનની આસપાસની જગ્યા ખૂબ જ નાની છે, એટલે પોલીસ લાઇનની આજુબાજુમાં વાહનો રાખવામાં આવે છે। હાલના સમયમાં પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ એવી છે કે સામાન્ય નગરજનોને આવવા માટે પણ થોડી તકલીફ પડી રહી છે। એના માટે સેલ્સ ટેક્સવાળી જગ્યા મેળવવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટર સાહેબ તરફથી પણ પોઝિટિવ અપ્રોચ આપવામાં આવ્યો છે, પરંતુ સેન્ટ્રલ લેવલ પર ડિસિઝન લેવાનો હોય એ જગ્યા હાલ હજુ સુધી પોલીસને મળી શકી નથી। પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વાહનોનો જમાવડો એટલો વધી ગયો છે કે પોલીસ મથકના પગથિયા સુધી પહોંચવા માટે પણ વાહનો વચ્ચેની સાંકડી ગલીમાંથી પસાર થવું પડે છે। હાલ પોલીસ લાઇન અને પરિસરમાં 274 વાહનોનો જમાવડો થતા પોલીસ સ્ટેશન પરિસરની અંદર પગ મૂકવાની જગ્યા નથી। પોલીસને પણ પોતાની સરકારી ગાડી પરિસરની અંદર લઈ જઈ શકાતી નથી અને સરકારી વાહન પોલીસ સ્ટેશનની બહાર મૂકી આવવું પડે છે। સાથે સાથે પોલીસ સ્ટેશને આવતા ફરિયાદીઓને પણ વાહનોને દૂર મૂકીને આવવું પડે છે। અરવલ્લી જિલ્લાનું આ શામળાજી પોલીસ સ્ટેશન છે, જેની અંદર છેલ્લા વર્ષ દરમિયાન 8 કરોડ કરતા પણ વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે। આ ગુનામાં લગભગ
250 કરતા પણ વધારે વાહનો પકડવામાં આવે છે પોલીસ દ્વારા। આ તમામ વાહનો શામળાજી પોલીસના કમ્પાઉન્ડમાં ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે જે અરજદારો છે, પોલીસ છે, તેને પણ પોતાના વાહનો બહાર ઉભા કરીને અંદર આવવું પડે છે, જેથી લોકોની એક જ માંગ છે કે પોલીસ સ્ટેશનમાં આવવા માટે સરળતાથી રસ્તો બની રહે, જેથી આ વાહનોનો નિકાલ કરવામાં આવે। કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર, VTV શામળાજી।